મકવાણાનું રાજીનામું। વિસાવદર પેટા ચૂંટણીમાં મેદાન માર્યાના ગણતરીના દિવસોમાં આમ આદમી પાર્ટીમાં થયો ભડકો। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી ધરી દીધું રાજીનામું। ઉમેશ મકવાણાનો આરોપ છે કે પાર્ટીમાં દલિત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે। સૂત્રોનું માનીએ તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતાડવા આખી આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારી દેવામાં આવી હતી। જો કે કડીમાં દલિત ઉમેદવારને એકલો મૂકી દેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે। જો કે ઉમેશ મકવાણાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને દલિત વિરોધી ગણાવી। ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે અને આમ આદમી પાર્ટી હોય તો ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને કંઈક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે। પછી ચૂંટણી ભરી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે। તો ઉમેશ મકવાણા તેમનું સ્ટેન્ડ લઈ લીધું છે। જ્યારે પાર્ટીના ગુજરાતમાં ગણતરીના ધારાસભ્ય હોય અને એક રાજીનામું આપે ત્યારે પાર્ટી સ્તરે પણ ફટકો ચોક્કસ કહી શકાય। આ અંગે આપ પ્રમુખ કઈ રીતે ઘટનાને જુએ છે તે બતાવીશું હવે પછીના રિપોર્ટમાં।